દર્શક મિત્રો સૌને નમસ્કાર, સૌને વંદન, સૌને અભિનંદન. આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. કાલનો દિવસ કેવો એટલે કે ભાઈ એવો કાર્યક્રમ જેમાં આપણે રોજનું પંચાંગ જાણીએ છીએ, રોજનું દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, 12 રાશિના રાશિ ભવિષ્ય કેવે રહેશે, 12 રાશિ માટે કાલનો દિવસ એની પણ ચર્ચા કરીશું. શરૂઆત પહેલાં આપણે પંચાંગ તરફ, દિન વિશેષ તરફ, પછી આજે ખાસ મહત્વનો મુદ્દો કે ભાઈ જેનો ગુરુ ગ્રહ પ્રબળ હોય અથવા તો જેનો ગુરુ ગ્રહ ક્યાં બેઠો હોય કેવું ફળ આપે, એના વિશે આજે ચર્ચા કરવાની છે. સાથે જેનો જન્મદિવસ છે આવતીકાલે તેનું કેવું રહેશે આવનારું ભવિષ્ય તેના વિશે પણ વાત કરીશું. અને શરૂઆત કરીશું પહેલાં પંચાંગથી. તારીખ 1/11/2025 ને કાલે વાર શનિવાર, તિથિ વિક્રમ સંવત 2082, કારતક સુદ દસમ રહેશે. ચંદ્ર કુંભ રાશિમાં, ગ સ મૂળાક્ષર, શતભિષા નક્ષત્ર, ધ્રુવ નામનો યોગ ચાલે છે અને કરણ છે ને એ ગર નામનું ચાલે છે. હવે કાલે વિછોડો કે પંચકની વાત કરીએ તો પંચક પૂરા દિવસ અને રાત્રિ દરમિયાન ચાલુ રહેશે. વિછોડો જોવા મળતો નથી, વિછોડો નથી. સૂર્ય સ્વયં તુલા રાશિમાં ભ્રમણ છે. ચંદ્રનું પણ કુંભ રાશિમાં કાલે ભ્રમણ 11:28 કલાક સુધી છે. 6:44 કલાકનો સૂર્યોદય અને સૂર્યાસ્ત સાંજે 6:01 કલાકનો છે. 3:03 ચંદ્રોદય અને ચંદ્રાસ્ત 3:06 છે. અભિજીત મુહૂર્ત 12 થી 12:46 કલાકનું છે અને રાહુકાળ 9:32 થી 10:57 રાહુકાળ છે. રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ પણ પ્રકારના સારા કામ નહીં, નવા કાર્યોની શરૂઆત નહીં. રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ સારા લાભ કામ થાય નહીં, તેનું ધ્યાન રાખવું. હવે આમ જોવા જાઓ તો હવે દેવ ઉઠી એકાદશી આવશે. મંગલ મુહૂર્ત સારા કામ થશે. પ્રબોધની એકાદશી આમ જોવા જાવ તો દસમની સમાપ્તિ કાલ 9:14 પતી જાય છે. એટલે આમ તો બધા રવિવાર ઉજવવાના છે, પણ કાલે ખરેખર 11 સવારે 9:15 બેસી જશે. એટલે બધા વિજય મુહૂર્તો ચાલુ, શુભ મુહૂર્તો ચાલુ, લોકોના ઘરે માંગલિક કાર્યો થશે, બેન્ડ બાજા વાગશે, પછી એમના પણ બેન્ડ બાજા વાગશે. ટૂંકમાં પ્રસંગોની શરૂઆત થશે કાલથી. કાલે પ્રબોધની એકાદશીના દિવસે દસમ સ્કંદના અધ્યાયનો પાઠ તમારા માટે બહુ જ સારો રહે. ભગવાન વિષ્ણુને પીળી હળદર અને વિષ્ણુ સહસ્ત્ર નામાવાળીનો પાઠ પણ બહુ જ સારો રહે. આટલું કાલે અવશ્ય કરવું. લક્ષ્મીનારાયણનું જ્યાં પણ મંદિર દેખાય અથવા તો ઘરે લક્ષ્મીનારાયણ હોય તો દર્શક મિત્રો ભગવાન લક્ષ્મીજીને ગુલાબવાળું ફૂલ અને ભગવાન વિષ્ણુજીને પીળું ફૂલ ગલગોટો બંને ચઢાવવાનો રહેશે. પીળું ફૂલ ભગવાનને ચંદન વાળું કરીને અને માં લક્ષ્મીને ગુલાબ કંકુવાળું કરીને ચડાવવાથી તમારા ઘરમાં પ્રસંગો સારા બને છે. જો તમારા ઘરમાં કોઈના લગ્ન ના થતા હોય તો કાલે આટલું કરજો. તુલસી વિવાહ છે, દિવસ સારો છે, ચોક્કસથી લાભ થશે. વાત કરીશું દિવસ રાતના ચોઘડિયાની. શું કહી રહ્યું છે? પ્રથમ ચોઘડિયું આવતીકાલે, પહેલું ચોઘડિયું છે જે શુભ ચોઘડિયું છે, વહેલી સવારના 8:08 થી 9:32 કલાકનું. બીજું લાભ ચોઘડિયું 1:45 થી 3:12 કલાકનું આવશે. ત્રીજું અમૃત ચોઘડિયું 3:12 થી 4:35 કલાકનું. આ 3 ચોઘડિયા ત્રણે સારા ચોઘડિયા છે. રાત્રિનું ચોઘડિયું છે એ લાભ છે 6:01 થી 7:35 કલાકનું. હવે આ સમયમાં સારા કામ થાય, નવા કામ થાય. શુભ ચોઘડિયું 9:12 થી 10:48નું રહેશે. એમાં પણ કોઈ નાના મોટા કામ કરવા છે. બીજું અમૃત ચોઘડિયું 10:48 થી 12:23નું પણ સારું છે. એમાં પણ કોઈ સારા કામ કરવા છે તો થઈ શકશે. તો દર્શક મિત્રો આ આવતીકાલના દિવસ રાતના ચોઘડિયા છે. હવે જો માંગલિક કાર્ય, નાના મોટા કાર્ય કે નવા સારા કામ કરવા માટે આ બધા મુહૂર્તો સારા છે.
તમને જે બંધ બેસતું હોય એ પ્રમાણે ચોઘડિયા જોઈને કામ કરી શકાય. 9:15થી કરવાનું એટલે પહેલું ચોઘડિયું આપણે નહીં ગણીએ શુભ ચોઘડિયું જે 9:32 સુધીનું છે, કારણ કે 11 9:15થી બેસે છે, એટલે પછી 1:45 વાળાથી આપણે ગણીશું બધા, એ પ્રમાણે કામ કરીશું. લાભ ચોઘડિયું ફરી એકવાર 1:45થી 3:12 કલાકનું છે અને પછી બધા સારા ચોઘડિયા દેખાશે. તો આ સમયમાં તમે ચોક્કસપણે કોઈ પણ સારા કામ કરી શકશો. દર્શક મિત્રો, આ વાત કરીએ આપણે દિવસ રાતના ચોઘડિયાની. હવે વાત કરવાની છે ખાસ મુદ્દા ઉપર. આપણે અત્યારે જે પ્રમાણે અંકાહન લઈએ છીએ કે ભાઈ દરરોજ જે આપણે કોઈ એક ગ્રહનું મહત્ત્વ સમજાય છે, 12 રાશિમાં ક્યાં બેઠો હોય તો એ કેવું વિશેષ ફળ આપે છે, એનું મહત્ત્વ શું રહેલું છે અને કેવા પ્રકારના કાર્યો કરાવડાવે છે. હવે વાત કરીશું આજે ગુરુ ગ્રહ વિશે. બુધ, મંગળ, સૂર્ય, ચંદ્ર બધું જ વાત થઈ ગઈ. ગુરુ ગ્રહ શું કહી રહ્યો છે? ગુરુ ગ્રહ 1થી 12 ભુવનમાં બેઠો હોય, 1થી 12 ઘરમાં બેઠો હોય તો એ કેવું ફળ આપે છે અને કેવા કેવા કામ કરાવડાવે છે તેના વિશે આપણે વિશેષ ચર્ચા કરવાની છે. પ્રથમ સ્થાનમાં જો ગુરુ બેઠો હોય, લગ્નમાં ગુરુ બેઠો હોય, એ માણસને વાંચવાનો બહુ શોખ હોય, વાંચનનો શોખ હોય, સારામાં સારું વાંચન કરતો હોય અને એની પાસે જ્ઞાનનો ભંડાર હોય. જ્યારે ગુરુ પ્રથમ સ્થાનમાં આવે છે ત્યારે માણસને જ્ઞાનનો ભંડાર લઈને આવે છે, બહુ સારું નોલેજ, બહુ સારા કામો કરી શકે છે. એને પુસ્તક વાંચવા ખૂબ ગમતા હોય છે, પુસ્તક પ્રેમી હોય છે. જ્યારે ગુરુ બીજા સ્થાનમાં આવતો હોય તો માણસ સંત, કથાકાર, વેદોનો જાણકાર, ઉપનિષદોનો જાણકાર અને સાથે કોઈ મોટી વિદ્યાનો જાણકાર હોય છે. જ્યારે ગુરુ બીજા સ્થાનમાં હોય છે. જ્યારે ગુરુ ત્રીજા સ્થાનમાં આવે ત્યારે તે વડીલોમાં એનું માન સન્માન હોય. બીજા સ્થાનમાં જ્યારે ગુરુ હોય એટલે કે જે સેકન્ડ હાઉસ છે ત્યારે એ સમાજ સુધારક તરીકે પણ બહુ મોટું કામ કરતો હોય છે. બીજા સ્થાનનો ગુરુ સમાજ સુધારક તરીકે અને એનું સમાજમાં સારું એવું નામ પણ રહેતું હોય છે જ્યારે ગુરુ બીજા સ્થાનમાં હોય. ગુરુ ત્રીજા સ્થાનમાં હોય તો એના કુટુંબમાં એ સૌથી મોટો વડીલ વ્યક્તિ તરીકે ઓળખાતો હોય અથવા તો લોકો એની સલાહ માનતા હોય જ્યારે ગુરુ ત્રીજા સ્થાનમાં હોય. ત્રીજા સ્થાનનો ગુરુ માણસના જીવનમાં એને માન સન્માન અપાવે છે, કુટુંબ તરફથી, ભાઈ બહેનો તરફથી, અને ભાઈ બહેનોમાં લાડકવાયો હોય છે. કુટુંબમાં લાડકવાયો હોય છે. ચોથા સ્થાનનો ગુરુ જાહેર જીવનમાં એ વ્યક્તિને માન સન્માન અપાવડાવે છે. જ્યારે ગુરુ ચોથા સ્થાનમાં હોય તો એનું સમાજમાં બહુ બોલબાલા હોય, સમાજમાં લોકો એનું માન સન્માન કરેલું હોય, સમાજમાં એનું નામ થયેલું હોય, લોકો સમાજમાં એને ક્યાંક ને ક્યાંક કોઈક મોટા કાર્યોથી જોતા હોય છે. ચોથા સ્થાનમાં ગુરુ સમાજના આગેવાની બનાવવામાં મદદ કરે છે. ગુરુ ચોથા ભાવમાં હોય એટલે સમજવાનું કે સમાજનો આગેવાન હોય, મોટા મોટા કામ કરેલા હોય સમાજ માટે, સમાજના માટે બહુ મોટા ફાળા નોંધાયેલા હોય, સમાજમાં લોકો એનો આદર સત્કાર કરતા હોય, યશ કીર્તિ આપતા હોય. જ્યારે ગુરુ પંચમ ભાવમાં આવે છે ત્યારે માણસને બહુ સારી PhD વાળી ડિગ્રીઓ આપવામાં મદદ કરે છે, બીજી ભાષાઓ જાણવામાં મદદ કરે છે, નવી નવી ભાષાઓ શીખવામાં પ્રભુત્વ લાવે છે, સાથે સારામાં સારી પ્રિન્ટિંગ પ્રેસ અથવા તો સારામાં સારું કોઈ પણ પ્રકારનું પ્રોફેસરનું એજ્યુકેશન પૂરું પાડે છે અને સારામાં સારા પ્રોફેસર બની શકે છે. જ્યારે ગુરુ છઠ્ઠા સ્થાનમાં આવે ત્યારે મેદસ્વીપણું લઈને આવતું હોય છે. વજન વધવાનું કારણ જો તમારી કુંડળીમાં છઠ્ઠે છે તો માત્ર ગુરુના કારણે તમારું વજન વધતું હોય છે. ગુરુ જ્યારે છઠ્ઠા ભાવમાં હોય તો માણસને સારામાં સારું મેદસ્વીપણું આપતું હોય છે, હાઇટ બોડી વધારતા હોય છે,
અને પેટ વધેલું હોય છે. જે આમ તો અત્યારે બધાને વધેલા છે, પણ જ્યારે ગુરુ છઠ્ઠા સ્થાનમાં હોય તો એ ભાઈનું કે બહેનનું પેટ થોડું વધારે હોય અને મેદસ્વીપણું હોય, વજન વધારે હોય. ટૂંકમાં છઠ્ઠા સ્થાનનો ગુરુ મેદસ્વીપણું લઈને આવે. ગુરુ સાતમા સ્થાનમાં હોય તો માણસને ના કામ કરવાના પણ બધા કામ કરાવે, ફકીર બનાવે અને પછી છેલ્લે એને પત્નીનું સુખ આપે. ખૂબ મોડેથી પત્નીનું સુખ મળે છે જ્યારે ગુરુ સાતમા સ્થાનમાં હોય છે. ત્યાં સુધી ફકીર જેવી જિંદગી જીવતો હોય છે વ્યક્તિ. એના જીવનમાં કોઈ આદેશ ઉપદેશ કે કોઈ એવા ગોલ નથી હોતા. પછી ધીરે રહીને છેક છેલ્લે ઘડીએ બધું જ્યારે મૂકવાનો સમય આવતો હોય ત્યારે એને કોઈ પત્ની સુખ મળે છે અને પછી એના જીવનમાં ચાંદ લાગી જાય છે. ગુરુ જ્યારે આઠમા સ્થાનમાં હોય ત્યારે બૌદ્ધિકતા બગાડે છે, નૈતિકતા બગાડે છે, વિચારો ખોટા લેવડાવે છે, ચોરી કરવાના વિચારો અથવા તો પછી કારણ વગર કોઈ વસ્તુઓનું કરી નાખવાના વિચારો, ભ્રષ્ટાચારના વિચારો બધા આઠમે ગુરુ કરાવડાવે. માટે આપણે આ બધા અમુક લોકોને મળીએ છીએ તો એ બધાની કુંડલીમાં જો તો ગુરુ આઠમા સ્થાનમાં જોવા મળે છે. જ્યારે ગુરુ નવમા સ્થાનમાં હોય તો માણસને સારામાં સારો શિલ્પકારી, સારામાં સારો વિદ્યાઓનો જાણકાર, શાસ્ત્રોનો જાણકાર, સારામાં સારા રચનાત્મક કાર્યો સાથે વિદેશમાં પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકેની નામના ગુરુ નવમા સ્થાનમાં આપે છે. અમુક લોકોને જોજો કે બહાર વિદેશમાં એનું સન્માન થાય છે, વિદેશમાં એની ભૂમિકા વધારે હોય છે એની વતન ભૂમિ કરતાં. વતન ભૂમિમાં કોઈ ભાવે ના આપતો અને વિદેશમાં તો એનું બધે વાવા થતી હોય. તો જ્યારે ગુરુ નવમા સ્થાનમાં હોય ત્યારે વિદેશથી લાભ કરાવડાવે, વિદેશની ભૂમિથી લાભ કરાવડાવે છે, વિદેશમાં માન સન્માન અપાવડાવે છે, વિદેશમાં કોઈ મોટી તકો અપાવડાવે છે અને વિદેશો ફરવાના યોગ પણ કરાવડાવે જ્યારે ગુરુ નવમા સ્થાનમાં. દસમે ગુરુની વાત કરવામાં આવે તો દસમે ગુરુ માણસને સારામાં સારી નોકરી અપાવડાવે છે. અર્ધ સરકારી નોકરી કે સરકારી નોકરી મેળવવાના યોગ પ્રબળ થાય છે જ્યારે દસમા સ્થાનમાં ગુરુ હોય. કોર્પોરેશનની, નગરપાલિકાની કે કોઈ પણ પ્રકારની કે પછી અર્ધ સરકારી કે સરકારી એ નોકરી મેળવવા માટે દસમે ગુરુ પ્રબળ જોઈએ. 11મા સ્થાનમાં ગુરુ વડીલોથી મોટા લાભ અપાવે, વડીલો થકી કોઈ લાભ થાય, તમારા વર્તુળ સર્કલથી લાભ થાય, મિત્રો કોઈ ફાયદા અપાવે, તમારા વર્તુળના લોકો કોઈ ફાયદા અપાવે કે પછી કોઈ મોટા એવા અધિકારી સાથે સારું એવું બનતું હોય જ્યારે ગુરુ 11મા સ્થાનમાં હોય. ગુરુ 12મા સ્થાનમાં આમ જોવા જાવ તો સારો નથી કીધું. ગુરુ 12મા સ્થાનમાં હોય તો માણસની બૌદ્ધિકતા ફરી એકવાર બગાડે છે, ખરાબ કામો કરાવડાવે છે, ખરાબ વિચારો કરાવડાવે છે, સારા કામ થવા નથી દેતો. આ બધું જ્યારે 12મા સ્થાનમાં ગુરુ હોય ત્યારે થાય છે. ગુરુને સુધારવા શું કરવું? દર ગુરુવારે પીળા કલરના કપડાં પહેરવા, ઓમ નમો ભગવતે વાસુદેવાની રોજ એક માળા કરવાથી ગુરુનું જે વર્ચસ્વ છે તે વધે છે. સાથે એક પીળી હળદર રાખવાથી પણ ગુરુનું વર્ચસ્વ વધે છે. જોડે એક પીળી હળદર રાખો તો એનાથી પણ સારા એવા કામ થશે. આવતીકાલે આપણે આવી જ નવી વિશેષ મુદ્દા ઉપર વાત કરીશું શુક્ર ગ્રહ વિશે. 12 ગ્રહોમાં શુક્રનું મહત્વ શું છે અને 12 ભુવનમાં 12 ઘરમાં શુક્ર ક્યાં બેઠો હોય તો કેવું ફળ આપે તેની ચર્ચા આવતીકાલે કરીશું. આજે ગુરુ ગ્રહ વિશે કીધું. આશા રાખું છું તમને આ એપિસોડ ગમ્યો હશે. હવે આપણે વાત કરવાની છે 12 રાશિના રાશિ ભવિષ્ય. કેવો રહેશે 12 રાશિનો કાલનો દિવસ? પ્રથમ રાશિ મેષ રાશિ વિશે. આવતીકાલે કોઈની પર વધારે આધાર રાખવો નહીં. કાલે લોકો પાસેની અપેક્ષા નિરાશામાં ફેરવાય માટે બહુ કોઈ પાસે અપેક્ષા રાખવી નહીં. મનમાં સ્થિરતા ઓછી રહેશે. શત્રુઓ અચાનક સક્રિય થશે. પરિવારમાં સાથ સહકાર સહયોગ નથી મળતો. તમારા પર પોતે જાતે જ કામ કરવાનું છે. પીળો શુભ કલર, શુભાંક 9. વૃષભ રાશિને શારીરિક સમસ્યાઓ વધતી જાય છે. કોઈ શારીરિક દુખાવા, શારીરિક સમસ્યાઓમાં
ક્યાંક ને ક્યાંક વધારો જોવા મળે છે. લોકો સાથે વાદ વિવાદ કરવાનું ટાળજો. શક્ય હોય તો કોઈની જોડે કાલે કારણ વગર બોલવું નહીં, તેનું ખાસ ધ્યાન રાખજો. કાર્યમાં મોટી અડચણ આવી શકે છે. મનોબળ ઊંચું રહેશે, મનોબળમાં વધારો થશે. ગોલ્ડન શુભ કલર શુભાંક 1 રહેશે. મિથુન રાશિને પિતા સાથે સંબંધ બગડે નહીં તેનું ખાસ ધ્યાન રાખે. તમારા પિતા સાથે કાલે બોલવાનું ના થાય, પિતા જોડે કોઈ વાત ઉપર ઉશ્કેરાટવાળું વર્તન ના થાય તેનું ખાસ ધ્યાન રાખીશું. દિવસની શરૂઆત સારી નથી, બપોર પછી બધું ધીરે ધીરે સારું રહેશે. ધર્મ આધ્યાત્મ તરફ ઝોક વધે અને માનસિક શાંતિ મળશે, માનસિક સ્થિતિ સારી રહેશે. ભૂરો શુભ કલર શુભાંક 9 રહેશે. તો દર્શક મિત્રો, આપણે વાત કરી મેષથી મિથુનની. હવે કર્કથી કન્યા શું કહી રહ્યું છે જાણીશું. કર્ક રાશિને કોઈ ઉત્તમ સિદ્ધિ મળી શકે છે, સારું જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે, સારા વ્યક્તિઓ સાથે મુલાકાત થઈ શકે છે. ખુશીનું વાતાવરણ રહેશે. ઘરમાં સારું પોઝિટિવિટી તરફ આગળ વધી શકશો. સમજદારીપૂર્વક રોકાણ કરવું. કોઈ પણ કામમાં પ્રમોદ હાનિકારક થઈ શકે છે. બહુ આનંદ પ્રમોદ કરવાથી હેરાન થઈ શકો છો. બદામી શુભ કલર શુભાંક 4 રહેશે. સિંહ રાશિની વાત કરીએ તો નવા ઉન્નતિના તકો મળે, પ્રોજેક્ટ મળે. ધાર્મિક સ્થળો પર જવાનું થશે. કાર્યથી પ્રભાવિત કરી શકાશે. સફેદ શુભ કલર શુભાંક 7 રહેશે. કન્યા રાશિ, તમારો સમય ક્યાંય બગડે નહીં, વેડફાય નહીં તેનું ધ્યાન રાખજો. મહત્વપૂર્ણ તકો ગુમાવી શકો એમ છો. જીવનસાથી જોડે ગુસ્સે થવાય. તમારા નજીકના વ્યક્તિઓ જોડે કોઈ ગુસ્સે ના થતા, જીવનસાથી જોડે ગુસ્સે ના થતા. બોલવામાં કાલે ખાસ ધ્યાન રાખજો. કોઈ નાની મોટી ગૂંચવણમાં ફસાવો નહીં, એનું પણ ધ્યાન રાખજો. નારંગી શુભ કલર શુભાંક 5 રહેશે. તો દર્શક મિત્રો, અત્યારે આપણે વાત કરી મેષથી કન્યા રાશિવાળા જાતકોની. હવે આપણે સમય થઈ ગયો છે આપણા પ્રિય મિત્રો સાથે જોડાવાનો. જે લોકો આપણી કોલરની રાહ જોઈ રહ્યા છે તેવા લોકો જોડે હવે આપણે સંપર્ક કરવાનો છે. પ્રથમ કોલરને જોડીશું અને એમની મૂંઝવણ દૂર કરીશું. હેલો. હેલો, મારા બાબા વિશે પૂછવાનું છે. શું છે બાબાની જન્મ તારીખ? 11/4/1991. હા. એટલે સાંજના 7:35. સ્થળ જામનગર. જી. એની લગ્ન ક્યારે થાય, સગાઈ ક્યારે થશે, બહુ મને ચિંતા થાય છે. જુઓ, કુંભ રાશિનો ચંદ્ર તુલા રાશિનું લગ્ન છે. સતપિશા નક્ષત્ર, ગુરુવારનો દિવસ છે. કુંડળીમાં શનિ રાહુ ચોથા સ્થાનમાં છે. બુધ પ્રથમ સ્થાનમાં બેઠો છે. હવે એની બુધની અંતરદશા આવે એટલે એના લગ્ન થાય. તો બુધની અંતરદશા શનિમાં રાહુ અને ગુરુ. હવે આવતા વર્ષે ડિસેમ્બર પછી એટલે 2026માં એના સારા એવા યોગ બને છે. અને એને થઈ તો આવતા ડિસેમ્બરમાં 2026 પછીના યોગ સારા છે, ત્યારે એનું કામ થઈ શકે છે. ત્યાં સુધી એને ત્રીજી આંગળીમાં એક ગોમેદ નામની વીંટી પહેરાવો અને ગોમેદનું રત્ન એની જોડે રાખવાથી એને લાભ થશે. પહેલી તકે લગ્નના યોગ પ્રબળ બનશે. તો આપણે અન્ય દર્શક મિત્રો સાથે પણ વાત કરવાનો છે. આપણે અન્ય દર્શક મિત્રોની પણ મૂંઝવણ દૂર કરીશું. હેલો. જય માતાજી. જય માતાજી સાહેબ. કેમ છો? મજામાં? મજામાં. તમે કેમ છો? કેવો લાગે તમને અમારો કાર્યક્રમ? બહુ જ સરસ લાગે છે ને બહુ જ ડેઈલી અમે આ સમયે તમારો કાર્યક્રમ નિહાળીએ છીએ. ચલો, ખૂબ સરસ. આપ સૌનો પ્રેમ જોઈને મને ખૂબ આનંદ થાય છે. બોલો, આપની શું મૂંઝવણ છે? મારે મારા મોટા ભાઈ વિશે પૂછવું છે. જી. એમની જન્મ તારીખ છે 18/2/82. સમય? પછી જન્મ સમય છે સાંજે 5:10 કલાકે. જન્મનું સ્થળ? જન્મનું સ્થળ છે રાજકોટ જિલ્લાનું જેતપુર. જી. શું પ્રશ્ન છે આપનો? પ્રશ્ન એ છે કે એમને નોકરી કરવી કે ધંધો કરવો ને નોકરી ધંધા વિશે જાણવું છે. ધનુ રાશિનો ચંદ્ર, કર્ક રાશિનું લગ્ન, મૂળ નક્ષત્ર, દસમની તિથિ, ગુરુવારનો દિવસ છે. ગુરુ તુલા રાશિનો ચોથા સ્થાનમાં બેઠો છે, જ્યારે શનિ મંગળ સાથે બેઠો છે. તો હું આમાં એ સલાહ આપીશ કે એમને વેપાર વ્યવસાયથી સારું રહેશે. એકલા વેપાર વ્યવસાય કરે કે પાર્ટનરશિપમાં વેપાર વ્યવસાય કરે
એનો વાંધો નથી, પણ નોકરી એમને ફળે એવી નથી લાગતી સાહેબ. નોકરીમાં મજા નહીં આવે. એમને પુખરાજનો રત્ન પહેરાવીને વેપાર વ્યવસાય ચાલુ કરાવો, ધંધોકાળ ચાલશે, ચિંતા ના કરે. સારો છે, ગુરુ ગ્રહ ચોથા સ્થાનમાં છે અને શુક્રના ઘરનો છે, વાંધો નહીં આવે. જી બેન, હવે આપણે અન્ય દર્શક મિત્રોને આપણે જોડીશું. હેલો. હેલો. હાજી બેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. હા, જય મહાદેવ. બોલો. 11/4/83. ફરી એકવાર જન્મ તારીખ. 11/4/83. 11/4/83. સમય. સમય 6:15. જન્મનું સ્થળ. જન્મનું સ્થળ મંડાળા. 6:15 સવારના છે કે સાંજના છે? સાંજના. સાંજના. દર્શક મિત્રો, આપણે 24 કલાકના ફોર્મેટ પ્રમાણે સમય બોલવાનું રાખીશું, કેમ કે આપણા સોફ્ટવેરમાં 24 કલાકના ફોર્મેટ પ્રમાણે હોય છે. એટલે મહેરબાની કરીને તમે પેલા 24 કલાકના ફોર્મેટ પ્રમાણે બોલવાનું રાખો, સારું રહેશે. મીન રાશિનો ચંદ્ર, કન્યા રાશિનું લગ્ન, ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર, 14નો દિવસ, સોમવારનો જન્મ છે. છોકરાને સૂર્ય ચંદ્ર સાથે છે, ગુરુ અને શનિ જોડે છે. મંગળ 8મા સ્થાનમાં હોય એટલે સ્વાભાવિક છે માણસને હેરાનગતિ થતી રહેતી હોય છે. મેષ રાશિનો મંગળ 8મા સ્થાનમાં બુધ ગ્રહ જોડે બેઠેલો હોય તો એને ક્યાંક ને ક્યાંક ઘણી તકલીફોનો ભોગ બનવું પડતું હોય છે. શું કરવાથી કામ થશે? મંગળનું યંત્ર જોડે રખાવો, રોજ એની પર લાલ કંકુનો ચાંદલો કરવાનું કહો, અને એક જાસૂદનું ફૂલ દર મંગળવારે હનુમાનજીને ચઢાવશે તો ચોક્કસથી લાભ થશે. આટલું કર્યા પછી એને રાહત મળશે. આટલું કરાવજો, લાભ થશે. તો દર્શક મિત્રો, આપણે વાત કરી આપણા ખાસ દર્શક મિત્રો જોડે. હવે રાશિનો સમય થઈ ગયો છે. તુલા રાશિ શું કહી રહી છે જાણીશું. અંગત કામમાં લાભ રહેશે, પોતાના કામો નીકળી શકે છે, મહત્વપૂર્ણ કામમાં ખર્ચા થઈ શકે છે. વિવાદિત નિર્ણય તમારા પક્ષમાં આવશે, વિશેષ લાભના યોગ છે. કેસરી શુભ કલર, શુભાંક 3 છે. વૃશ્ચિક રાશિ, અનુભવી વ્યક્તિઓની સલાહથી કામ કરીશું, દિવસ ફાયદાકારક રહેશે, સંબંધો મજબૂત રહેશે, સારા એવા પૈસા મળી શકે છે. લીલો શુભ કલર, શુભાંક 1 રહેશે. ધનરાશિને આરામ કરવાની જરૂર છે, સમય પોતાના માટે નીકાળવાની જરૂર છે. બાગ બગીચામાં હરવા ફરવાનું મન થશે. શત્રુઓ પરાસ્ત થશે. શત્રુઓ ઉપર વિજય મેળવી શકો છો ધનરાશિ. કાલે તમારા નજીકના વ્યક્તિઓ તમારું કોઈ કરે નહીં એનું ધ્યાન રાખજો. ભાગ્યવૃદ્ધિ દ્વારા ધનલાભના યોગ પણ છે. પોપટી શુભ કલર, શુભાંક 2 છે. આગળની રાશિની વાત કરીશું. મકર કુંભ મીન શું કહી રહ્યું છે? નવું શીખવા મળે, નવી જગ્યાથી નવા રસ્તા મળે, નવી વસ્તુઓના કામ નીકળે, મૂડ બદલાયા કરે. સવાર સારો, બપોર ખરાબ, સાંજે પાછો સારો થઈ જાય. એટલે કે નાના મોટા મૂડ બદલાવાના યોગ છે. વિશેષ ખાનપાનથી બચવું, ખાસ ખાવા પીવામાં કાલે ચોક્કસપણે તકેદારી રાખશે. મકર રાશિવાળા, વધારે પડતો દેખાવ, કારણ વગર લોકોને બતાવવાનો જે શોખ છે ઓછો રાખજો. વધારે પડતો દેખાવ ક્યાંક ને ક્યાંક કષ્ટનું કારણ બની શકે છે. લાલ શુભ કલર, શુભાંક 7. કુંભ રાશિને નવી વસ્તુઓની ખરીદી થાય, નવી વસ્તુઓથી લાભ થાય, ખાલી સમયમાં મોટા સપના જોવાય. સામાજિક કાર્યમાં પ્રતિષ્ઠા વૃદ્ધિના યોગ છે. આર્થિક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્તિના યોગ છે. લીલો શુભ કલર, શુભાંક 6 રહેશે. મીન રાશિ, નવા સંબંધો બંધાશે, નવી જગ્યાએ નવી વાતો આવશે. સંતાનને ભણતરને લઈને મન ચિંતિત રહે, માતા પિતાનું સ્વાસ્થ્ય બગડે નહીં તેનું ધ્યાન રાખીશું. અને નાના વિશેષ યાત્રાના યોગ બનશે. નાની મોટી જગ્યાએ જવાનું થશે. ભૂખરો શુભ કલર, શુભાંક 2 રહેશે. તો દર્શક મિત્રો, આપણે 12 રાશિના રાશિ ભવિષ્યની વાત કરી. કેવો રહેશે? હવે કાલે જેનો જન્મદિવસ છે તેની વિશે વાત કરી. સૌ પહેલાં તો મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહે, મનથી મલકાતા રહે અને ધનથી છલકાતા રહે. સુંદર મજાનું આપણે એક ટેરોટ કાઢીએ. ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે તો ભાઈ ધ્યાન રાખવાનું છે. 7th ઓફ સ્વોર્ડ્સનું કાર્ડ નીકળ્યું છે. શું સૂચવે છે 7th ઓફ સ્વોર્ડ્સનું કાર્ડ અને શું કહે છે આપણી ડિયર એન્જલ્સ? કરી ના નાખે કોઈ, ધ્યાન રાખજો. જેનો એ કાલ જન્મદિવસ છે, વેપાર ધંધા નોકરીમાં બધું સાચવવાનું છે. છોકરી ઘરે લાવો, છોકરો ઘરે લાવો, ધ્યાનથી લાવજો. મહેરબાની કરીને કોઈ દગો ના આપે એનું ધ્યાન રાખજો. ચપળ, ચતુર, ચબરાક અને ચંચળ બનીને કામ કરવાનું છે આ વર્ષે જેનો કાલે જન્મદિવસ છે.
છેતરાવાનું નથી. લોકો કરી નાખે એનું ધ્યાન રાખવાનું છે, કોઈ કરે ના નહીં. 2 વસ્તુ ખાસ: પૈસા રોકતા મૂકતા રોકાણ કરતા 100 વાર વિચારીશું. અને કોઈ જગ્યાએ કોઈકની પર વિશ્વાસ મૂકતા પ્રેમ સંબંધ હોય, લગ્ન જીવન હોય કે ગમે ત્યાં, સાચવીને કરીશું. શું કરવાથી આખું વર્ષ સારું અને સુંદર જાય? જેનો પણ કાલે જન્મદિવસ છે, નિત્યક્રમ પ્રમાણે ભગવાન માં લક્ષ્મીને પૂજન કરવાનું છે. માં લક્ષ્મીજીને દર શુક્રવારે લાલ કંકુની ડબ્બી અને ગુલાબનું ફૂલ ચડાવવાનું છે. વરસ સારું ને સુંદર જશે. આટલું કરજો. આ દર શુક્રવારે કરવાનું છે. પણ તો દર્શક મિત્રો, વાત કરીએ આપણે સરસ મજાની આજે 12 રાશિના રાશિ ભવિષ્યની. ગુરુ ગ્રહ વિશે સમજાયું, તમારા મૂંઝવણો દૂર કરી. આવી જ અવનવી ખબરો જોતા, નવા સરસ મજાની વસ્તુઓ જાણવા માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. મનની વાત એટલે મંતવ્ય ન્યૂઝ, મનની વાત મંતવ્ય રૂપે. સચોટ અને સટીક સમાચાર, સારા સમાચાર એટલે મંતવ્ય ન્યૂઝ. જોતા રહો, નિહાળતા રહો. આવતીકાલે ફરી મળીશું આપણે આ જ સમયે. ત્યાં સુધી આપ સૌને હર હર મહાદેવ.